નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં? દોસ્તો આપણે એક કુળનો અભ્યાસ કરી ગયા, કુળ ફેબેસીનો, અને એમાં આપણે એ પણ જોયું કે કુળનું વર્ણન કેવી રીતે થાય. હવે આજે આગળ વધીએ. આજે જોઈએ બીજું કુળ, એ છે સોલેનેસી. સોલેનેસીને સામાન્ય રીતે બટાકાના કુળ તરીકે ઓળખવામાં આવે, કારણ કે એમાં જે પ્રજાતિઓનો સમાવેશ થાય છે એમાં આપણી સૌથી પરિચિત વનસ્પતિ હોય તો એ છે બટાકા. એ ઉપરાંત એમાં રીંગણ, મરચા, ટમેટા, અને ધતુરાનો સમાવેશ થાય. તો આમ આ કુળમાં આપણી ઘણી બધી પરિચિત વનસ્પતિઓ આવે, અને મુખ્યત્વે આપણે કહી શકીએ કે શાકભાજીનો સમાવેશ આ કુળમાં થાય. સૌથી પહેલા જોઈએ એનું નિવાસ સ્થાન. તો સોલેનેસી કુળની પ્રજાતિઓ લગભગ બધા જ વિસ્તારોમાં, એટલે કે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, એમ બધા જ વિસ્તારોમાં મળી આવે. અને આ એક મોટું કુળ છે જેની કોઈને કોઈ પ્રજાતિ દરેક કટિબંધમાં મળી આવે. તો આપણે નિવાસસ્થાનની દ્રષ્ટિએ કહી શકીએ કે કેવું છે, તો કે સાર્વત્રિક બધા જ વિસ્તારોમાં મળી આવે. નિવાસસ્થાન પછી વાત કરીએ વાનસ્પતિક લક્ષણોની. ઓકે, વાનસ્પતિક લક્ષણોમાં સૌથી પહેલા આપણે વાત કરશું સ્વરૂપની. સ્વરૂપ એટલે આ કુળની પ્રજાતિઓ કયા સ્વરૂપની છે. મુખ્યત્વે આપણે આટલા સ્વરૂપો ગણાવી શકીએ: છોડ, ક્ષુપ, વૃક્ષ અને આરોહી. વનસ્પતિઓને, સપુષ્પ વનસ્પતિઓને આપણે આ ચાર સ્વરૂપોમાં વિભાજિત કરતા હોઈએ. તો અહીંયા સ્વરૂપની દ્રષ્ટિએ મુખ્યત્વે છોડ કે ક્ષુપ છે. અપવાદ રૂપે ક્યારેક કોઈક પ્રજાતિ નાના વૃક્ષો સ્વરૂપે મળી આવે. તો અહીંયા મુખ્ય સ્વરૂપ કયું છે, તો કે છોડ. આપણે સમજી શકીએ બટાકા, રીંગણ, મરચા, ટમેટા, ધતુરો એ બધા છોડ સ્વરૂપના છે. નેક્સ્ટ જોઈએ પ્રકાંડ. પ્રકાંડ શાકીય છે. શાકીય એટલે કેવું, તો કે નરમ. અને બીજું પ્રકાંડ હોય કાષ્ઠીય, એટલે કઠણ.
જો રીંગણનો, મરચાનો કે ધતુરાનો છોડ લઈએ તો એના પ્રકાંડો નરમ હોય, એ લાકડા જેવા કાષ્ઠીય કે કઠણ હોતા નથી. તો પ્રકાંડ અહીંયા કેવા છે? શાકીય. ભાગ્યે જ કાષ્ઠીય, સીધા, નળાકાર છે એટલે કે ટટ્ટાર છે, વેલાની જેમ પથરાયેલા નથી. શાખિત છે, ઘણી બધી શાખાઓ ધરાવતા. રોમમય એટલે કે એની ઉપર પુષ્કળ પ્રમાણમાં રોમ આવેલા હોય. ખાસ કરીને રીંગણ જેવા છોડ લઈએ તો રીંગણનું પ્રકાંડ અને પર્ણો પુષ્કળ પ્રમાણમાં રોમથી આવૃત હોય, અથવા તો ક્યારેક લીસા પણ હોય. ધતુરાના પ્રકાંડો પર રોમ જોવા નથી મળતા. આમ બટાકા કે રીંગણ કે ટમેટાના પ્રકાંડો રોમમય છે, જ્યારે મરચા કે ધતુરાના પ્રકાંડો લીસા છે પણ શાખિત છે. ક્યારેક મજબૂત હોય, દાખલા તરીકે ધતુરો, અથવા તો ક્યારેક પોલા હોય, જેમ કે ટમેટા. તો આમ પ્રકાંડમાં અહીંયા ઘણી બધી વિશેષતાઓ જોવા મળે, પણ પ્રકાંડો મુખ્યત્વે કેવા હોય? શાકીય હોય, સીધા, નળાકાર અને શાખિત હોય. ક્યારેક રોમમય હોય, ક્યારેક લીસા હોય, ક્યારેક મજબૂત હોય ધતુરાની જેમ, અથવા તો ટમેટાની જેમ પોલા પ્રકાંડ આપણને જોવા મળશે. અને એનાથી આગળ એક વિશેષતા છે, બટાકામાં ભૂગર્ભીય પ્રકાંડ હોય. અને આ ભૂગર્ભીય પ્રકાંડ ખોરાક સંગ્રહ કરે. આપણે આ ચેપ્ટરમાં પ્રકાંડના રૂપાંતરણોમાં ભણી ગયા કે બટાકાનું ભૂગર્ભીય પ્રકાંડ ખોરાક સંગ્રહ કરી અને ગાંઠ સ્વરૂપનું થઈ જાય, જેને આપણે ગ્રંથિ કહીએ. અને બટાકું પ્રકાંડ છે માટે જ એની ઉપર આંખ સ્વરૂપની કક્ષકલિકાઓ હોય. મૂળ ઉપર કક્ષકલિકાઓ હોતી નથી. જો બટાકું પ્રકાંડ છે, જ્યારે ગાજર મૂળ છે કે મૂળો, એ મૂળનું રૂપાંતરણ છે. તો ગાજર કે મૂળા ઉપર આંખ સ્વરૂપની કક્ષકલિકા નથી હોતી, પણ બટાકું પ્રકાંડ છે એટલે એની ઉપર કક્ષકલિકા હોય, જેને આપણે આંખ કહીએ. અને એ આંખમાંથી નવો છોડ વિકસિત થાય છે. આમ બટાકામાં પ્રકાંડનું રૂપાંતરણ જોવા મળે. આ પ્રકાંડ ભૂગર્ભીય હોય અને ખોરાક સંગ્રહ કરી અને ગ્રંથિલ સ્વરૂપમાં ફેરવાઈ જાય, પછી એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો અહીંયા પ્રકાંડમાં ઘણી બધી વિશેષતાઓ છે. પ્રકાંડ પછી જોઈએ પર્ણો. જો પર્ણો અહીંયા કેવા છે, તો કે સૌથી પહેલા પર્ણ વિન્યાસ કેવો છે? એકાંતરિક. એકાંતરિત એટલે હવે આપણને આવડે છે, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થતું હોય તો એને આપણે એકાંતરિક પર્ણ વિન્યાસ કહીએ. પર્ણો કેવા છે? તો કે મોટે ભાગે સાદા. એટલે કે સંયુક્ત ન હોય એવા. ક્યારેક પક્ષવત સંયુક્ત. પક્ષવત એટલે પીંછાકાર. સંયુક્ત પર્ણના આપણે બે પેટા પ્રકારો ભણી ગયા, પંજાકાર અને પીંછાકાર. પીંછાકાર એટલે પક્ષવત. પણ અહીંયા મોટા ભાગની વનસ્પતિઓમાં પર્ણો સાદા છે અને એકાંતરિત છે. અનુપપર્ણીય એટલે કે ઉપપર્ણો વગરના.
ઉપપર્ણો હોતા નથી. ઉપપર્ણો એટલે શું? તો પર્ણની લાક્ષણિક પર્ણની રચનામાં આપણે ભણી ગયા કે પર્ણતલ પાસે બે નાના બારીક બહિરુદ્ધ ભેદો જોવા મળે એને આપણે ઉપપર્ણો કહેતા હતા. પણ અહીંયા પર્ણોને ઉપપર્ણો હોતા નથી. અને શિરા વિન્યાસ જાલાકાર, કારણ કે આ દ્વિદળીનું કુળ છે માટે શિરા વિન્યાસ થશે જાલાકાર. ઓકે, તો પર્ણના આટલા લક્ષણો જોયા પછી હવે પુષ્પીય લક્ષણોની વાત કરીએ. તો પુષ્પીય લક્ષણોમાં સૌથી પહેલા કયું લક્ષણ આવશે? પુષ્પ વિન્યાસ. જો પુષ્પ વિન્યાસ અહીંયા કેવો છે? એકાકી, કક્ષીય કે પરિમિત? એકાકી એટલે એક એક પુષ્પ અલગ અલગ જોવા મળે એને આપણે કહીશું એકાકી. કક્ષીય એટલે કે પર્ણની કક્ષમાંથી પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એને કહીશું કક્ષીય. જો અગ્રકલિકામાં ટોચ ઉપર પુષ્પો ઉત્પન્ન થાય ગુલાબની જેમ તો એને આપણે અગ્રી કહીશું. પણ પર્ણની કક્ષમાંથી કક્ષકલિકામાંથી પુષ્પ વિકસતું હોય તો એને કહીશું કક્ષીય. અને ક્યારેક પરિમિત. દાખલા તરીકે સોલેનમ પ્રજાતિ, સોલેનમ પ્રજાતિમાં પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. તો અહીંયા અપરિમિત પુષ્પ વિન્યાસ છે નહીં. ફેબેસી કુળમાં આપણે જોયું હતું કે એમાં મુખ્યત્વે અપરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળતો હતો, જ્યારે અહીંયા પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. નેક્સ્ટ, હવે પુષ્પના લક્ષણો જોઈએ. પુષ્પો અહીંયા મહદઅંશે નિયમિત અને દ્વિલિંગી છે. નિયમિત પુષ્પ કોને કહીશું? તો કે આયામ તલમાં મધ્ય ધરીએથી કોઈ પણ તલમાં બે સરખા ભાગ થઈ શકે તો એને આપણે નિયમિત પુષ્પ કહીશું. આ તલમાં બે ભાગ કરો કે આમ તલમાં બે ભાગ કરો, કોઈ પણ તલમાં મધ્યમાંથી બે સરખા ભાગ થતા હોય તો એને નિયમિત પુષ્પ કહીશું. જો રીંગણના કે ધતુરાના પુષ્પો લઈ અને આપણે સમજી શકીએ કે આ પુષ્પને આપણે કોઈ પણ તલમાં બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ માટે નિયમિત છે. દ્વિલિંગી કે ઉભયલિંગી? અહીંયા પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલો હોય માટે દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પ કહીશું. નેક્સ્ટ, હવે આવશે પુષ્પના ચારેય ચક્રોની વાત. ચારેયમાં સૌથી પહેલું ચક્ર વજ્ર ચક્ર. ઓકે, વજ્ર ચક્ર અહીંયા કેવું છે? તો સૌથી પહેલા વજ્રપત્રોની સંખ્યા. કેટલા છે? તો કે વજ્રપત્રો 5. કેવા છે? તો કે યુક્ત, જોડાયેલા. અને ચિરલગ્ન છે. ચિરલગ્ન એટલે શું? તો કે એવા વજ્ર કે જે ફળ સાથે પણ જોડાયેલા રહે.
સામાન્ય રીતે એવું બને કે ફલન થઈ જાય એટલે પુષ્પમાં બીજાશય સિવાયના બધા ભાગો ખરી જતા હોય. દાખલા તરીકે વજ્રપત્રો, દલપત્રો, પુકેસરો અને સ્ત્રીકેસરની પરાગવાહિની સહિતના બધા ભાગો ફલન થાય એટલે ખરી જતા હોય. ફક્ત બીજાશયનો વિકાસ થઈને ફળ બને. પણ સોલેનેસી કુળની ઘણી બધી પ્રજાતિઓમાં વજ્રપત્રો ખરી નથી જતા. ફલન પછી પણ એ જોડાયેલા રહે અને ફળની સાથે પણ વળગેલા રહીએ. તો આવા ફળ સાથે જોડાયેલા રહીએ, ખરી ન જાય એવા વજ્રપત્રોને ચિરલગ્ન કહીશું. ચિર એટલે લાંબુ અને લગ્ન એટલે લાગેલું, લાંબો સમય જોડાયેલા રહીએ એવા. ઉદાહરણ તરીકે જુઓ, ટમેટા આપણે લઈએ તો ટમેટાના દાંડલા પાસે 5 વજ્રપત્રો જોવા મળે આપણને. એવી જ રીતે રીંગણ લઈએ તો રીંગણમાં પણ એની દાંડી પાસે આમ 5 વજ્રપત્રો ફળ સાથે ચોંટાયેલા આપણને જોવા મળે. આમ અહીંયા આ એક વિશિષ્ટ બાબત છે કે ફળ સાથે પણ વજ્રપત્રો જોડાયેલા રહે અને આવા વજ્રપત્રોને આપણે ચિરલગ્ન કહીએ. ઓકે, કલિકાંતર વિન્યાસ કેવો છે અહીંયા વજ્રપત્રોનો? તો કે ધારાસ્પર્શી. કલિકાંતર વિન્યાસના 5 પ્રકારો આપણે ભણી ગયા. એમાં સૌથી પહેલો પ્રકાર હતો ધારાસ્પર્શી, કે જ્યાં વજ્રપત્રો આમ એકબીજાની કિનારી સ્પર્શે એવી રીતે હોય, એકબીજાને ઢાંકતા ન હોય, ઓવરલેપ કરતા ન હોય, તો એને આપણે ધારાસ્પર્શી કહીએ. ઓકે, નેક્સ્ટ દલચક્રની વાત કરીએ. સૌથી પહેલા તો દલપત્રોની સંખ્યા કેટલી છે? તો કે દલપત્રો 5 છે. યુક્ત એટલે જોડાયેલા છે. ઓકે, અને કલિકાંતર વિન્યાસ અહીંયા પણ કેવો છે? ધારાસ્પર્શી. ગુડ. ઓકે, દલચક્ર પછી હવે જોઈએ પુકેસર ચક્ર. સૌથી પહેલા સંખ્યા. કોઈ પણ ચક્ર હોય, દલ વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર કે સ્ત્રીકેસર ચક્ર, એમાં સૌથી પહેલા આપણે લખશું સંખ્યા, પછી યુક્ત કે મુક્ત લખશું. તો પુકેસરો કેટલા છે? અહીંયા 5. દલ લગ્ન છે. દલ લગ્ન એટલે દલપત્ર સાથે જોડાયેલા. ધતુરાનું પુષ્પ લઈ અને એને તમે ખોલો તો એમાં સરસ મજાના મોટા 5 પુકેસરો જોવા મળે. પણ એમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ દલપત્ર છે તો પુકેસરનો તંતુ થોડાક અંતરેથી દલપત્ર સાથે એકદમ જોડાઈ જાય. તો આમ જ્યારે પુકેસર કે એનો તંતુ દલપત્ર સાથે ચોંટેલો હોય તો એવા પુકેસરોને આપણે કહીશું દલ લગ્ન પુકેસરો. ઓકે, ચોથું ચક્ર જોઈએ, સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસરો કેટલા છે અહીંયા? તો કે 2 છે, માટે જ આપણે એને દ્વિસ્ત્રીકેસરીય કહીએ. સરળ રીતે આપણે કહી શકીએ કે 2 સ્ત્રીકેસરો છે, દ્વિસ્ત્રીકેસરીય. કેવા છે? તો કે યુક્ત. બંને સ્ત્રીકેસરો જોડાયેલા હોય, બંનેના બીજાશયો, પરાગવાહિની અને પરાગાસન ત્રણેય ભાગો 2 સ્ત્રીકેસરના જોડાયેલા હોય. એટલે આપણને સ્પષ્ટ રીતે 2 જુદા સ્ત્રીકેસરો જોવા મળતા નથી. બીજાશય કેવું છે? તો કે ઉચ્ચસ્થ.
ઉચ્ચસ્થ બીજાશય કોને કહેશું? તો કે આપણે ભણી ગયા કે જ્યારે વજ્ર, દલ અને પુકેસર બીજાશયથી નીચેથી ઉત્પન્ન થતા હોય, અથવા તો એમ કે વજ્ર, દલ અને પુકેસરની સરખામણીએ બીજાશય ઊંચે ગોઠવાયેલું હોય તો એને આપણે ઉચ્ચસ્થ બીજાશય કહેશું. અને બીજાશય ઉચ્ચસ્થ છે તો પુષ્પ કેવું થશે? અધોજાયી. ઓકે. દ્વિકોટરીય છે, બે કોટર વાળો. જો મેં અગાઉ પણ કીધું હતું કે બીજાશય કે અંડકોથી તમે પરિચિત ના હો, પણ બીજાશયમાંથી ફળ વિકસે અને અંડકોમાંથી બીજ બને. તો જેવી રચના બીજાશયની અને અંડકોની હોય એ જ પ્રમાણેની રચના આપણને ફળમાં અને બીજની જોવા મળે. તો ટમેટાનું ફળ લઈ અને એનો આડો છેદ આપણે લઈએ અને આડું કાપીએ તો આપણે જોઈ શકીએ કે એમાં કેટલા ખંડો હોય? 2. જરાયુ ઉપસેલો અને અંડકો ઘણા. ટમેટા, મરચા, રીંગણ એ બધામાં આપણે જોઈ શકીએ કે બીજ ઘણા બધા હોય છે. તો ઘણા બધા બીજ ક્યારે આવે? જો અંડકો ઘણા બધા હોય તો, કારણ કે અંડકમાંથી જ બીજ બને છે. અને જરાયુ ઉપસેલો હોય છે. દાખલા તરીકે રીંગણમાં જુઓ, બંને કોટરો હોય, 2 કોટર હોય, પણ એમાં આપણને ટમેટાની જેમ ખાલી જગ્યા નથી જોવા મળતી. ઉપસેલો જરાયુ બાકીના કોટરની જગ્યાને ભરી દે છે. ઓકે, આગળ જઈએ. હવે ફળ અને બીજની વાત કરીએ. તો ફળ કેવું છે? અનસ્ટીલા કે પ્રાવર. અનસ્ટીલા પ્રકારનું ફળ ટમેટામાં જોવા મળે. જ્યારે ધતુરામાં પ્રાવર પ્રકારનું ફળ હોય. અનસ્ટીલા ફળ કોને કહીએ આપણે? તો કે જ્યાં માંસલ ફળ હોય, ફલાવરણ 3 ભાગમાં વિભાજિત હોય: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. એમાં પણ બાહ્ય ફલાવરણ ત્વચીય એટલે છાલ સ્વરૂપનું હોય, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ બંને માંસલ હોય. તો એને આપણે અનસ્ટીલા કહીએ. દાખલા તરીકે ટમેટાનું ફળ જુઓ, છાલ બાહ્ય ફલાવરણ છે, જ્યારે મધ્ય અને અંતઃ બંને ફલાવરણો માંસલ છે. અને એટલે જ આપણે એને જુદા નથી પાડી શકતા. તો આમ માંસલ ફળમાં બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, મધ્ય અને અંતઃ માંસલ હોય તો અનસ્ટીલા. પ્રાવર ફળ કોને કહેવાય? તો કે પ્રાવર શુષ્ક ફળનો પ્રકાર છે. ધતુરામાં શુષ્ક ફળ હોય અને આવું શુષ્ક ફળ જો 2 કરતા વધારે કિનારીએથી તૂટે તો એને આપણે પ્રાવર કહીએ. ઉદાહરણ તરીકે જુઓ, કપાસનું ફળ છે તો એ 5 ધારેથી તૂટે, 5 કિનારીએથી એ તૂટી અને ખુલે. તો આમ 2 કરતા વધારે કિનારીએથી તૂટતું હોય તો એને આપણે પ્રાવર પ્રકારનું ફળ કહીએ. તો અનસ્ટીલા માંસલ ફળનો પ્રકાર છે, પ્રાવર ધતુરામાં જોવા મળે અને એ શુષ્ક ફળનો પ્રકાર છે. નેક્સ્ટ, બીજ. ઘણા અભ્રૂણપોષી. જો રીંગણ, મરચા, ટમેટા એમાં આપણે જોઈ શકીએ ઘણા બધા બીજ હોય, અભ્રૂણપોષી હોય. તો આમ આપણે અહીંયા આટલા લક્ષણોની ચર્ચા કરી, વાનસ્પતિક લક્ષણો અને
પુષ્પીય લક્ષણો. એકવાર એમાંથી ફરીવાર ખાસ ખાસ લક્ષણો જોઈએ. સૌથી પહેલી વાત, બટાકાના કુળ તરીકે કોણ ઓળખાય? તો કે સોલેનેસી કુળ. નેક્સ્ટ, સોલેનેસી માં મુખ્ય સ્વરૂપ કયું છે? છોડ. પ્રકાંડ અહીંયા કેવા છે? તો કે શાકીય, નરમ, બહુ કઠણ નથી. અને બટાકામાં ભૂગર્ભીય પ્રકાંડ હોય એ તો આપણે પ્રકાંડના રૂપાંતરણોમાં ભણી ગયા. ઓકે. મુખ્ય પર્ણનો પ્રકાર અહીંયા કયો છે? તો કે મોટાભાગની પ્રજાતિઓમાં સાદા પર્ણો જોવા મળે. અને કેવા છે? અનુપપર્ણીય, ઉપપર્ણો ગેરહાજર છે. ઓકે. પુષ્પીય લક્ષણોમાંથી મુખ્ય લક્ષણો જોઈએ તો કે અહીંયા અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળતો નથી. ફેબેસી કુળમાં મુખ્યત્વે અપરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળતો હતો. ઓકે. વજ્રપત્રોમાં વિશિષ્ટ લક્ષણ હોય તો એ ચિરલગ્ન વજ્રો છે કે જે ફળ સાથે પણ જોડાયેલા રહે છે. ઓકે. પછીનું વિશિષ્ટ લક્ષણ હોય તો પુકેસરો કેવા છે? દલ લગ્ન છે. સ્ત્રીકેસરોની સંખ્યા કેટલી છે? તો કે 2. એને તમે સરળતાથી યાદ રાખી શકો. તમારા કુળના ક્રમ પ્રમાણે જ છે. પહેલું કુળ ફેબેસી, એમાં એક સ્ત્રીકેસર. બીજું કુળ સોલેનેસી, એમાં 2 સ્ત્રીકેસર. ત્રીજું કુળ લિલિએસી, એમાં 3 સ્ત્રીકેસરો છે. ઓકે. અહીંયા બીજાશય કેવું છે? તો કે દ્વિકોટરીય. ટમેટાના ઉદાહરણથી આપણે યાદ રાખી શકીએ કે ટમેટામાં કેટલા કોટરો હોય? 2. ઓકે. ફળ અહીંયા કેવા છે? અનસ્પીલા અને પ્રાવ. તો આમાંથી આપણે જેટલાને અંડરલાઈન કર્યા છે એટલા લક્ષણોને ખાસ યાદ રાખજો. હવે જોઈએ પુષ્પસૂત્ર અને અગત્યની વનસ્પતિઓ. જો પુષ્પસૂત્રની સંજ્ઞાઓ આપણે ભણી ગયા છીએ. આને શું કહીશું? પુષ્પ નિયમિત. વર્તુળની અંદર પ્લસ છે માટે પુષ્પ નિયમિત. ઉભયલિંગી કે દ્વિલિંગી એટલે કે એક જ પુષ્પમાં પુકેસર ત્રિકેસર બંને હોય. કે એટલે વજ્રપત્રો કેટલા છે? તો કે 5. કૌંસમાં 5 છે તો યુક્ત એટલે વજ્રપત્રો 5 યુક્ત. દલપત્રો સી એટલે કરોલા દલપત્ર 5 કૌંસમાં છે તો યુક્ત. તો દલપત્રો 5 યુક્ત. એ એન્ડ્રોસિયમ પુકેસરો 5. એ અને સી ઉપર લીટી છે. પુકેસર અને દલપત્ર ને જોડતી લીટી છે તો પુકેસરો 5 દલ લગ્ન. આ લીટી શું દર્શાવે છે? દલ લગ્ન પુકેસરો. જી એટલે ગાયનોસિયમ સ્ત્રીકેસરો 2 કૌંસમાં છે તો 2 યુક્ત. નીચે લીટી છે માટે બીજાશય ઉચ્ચસ્થ. બીજાશયના સ્થાન માટે તમારે લીટી નહીં પણ જી જોવાનો. જી ઉપર તો બીજાશય ઉચ્ચસ્થ. જી લીટીની નીચે તો બીજાશય અધસ્થ. એટલે લીટી નથી જોવાની, જી નું સ્થાન જોવાનું છે. ફરી એકવાર વાંચીએ. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, વજ્રપત્રો 5 યુક્ત, દલપત્રો 5 યુક્ત, પુકેસરો 5, દલ લગ્ન, સ્ત્રીકેસર 2 યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ. સિમ્પલ છે. અહીંયા વજ્રદલ પુકેસરો બધા 5 છે. સ્ત્રીકેસરો 2 છે. સ્ત્રીકેસરોની સંખ્યા યાદ રાખવા માટે આપણે જોઈ ગયા કે પહેલું કુળ ફેબેસી, સ્ત્રીકેસર 1. બીજું કુળ સોલેનેસી, સ્ત્રીકેસર 2. ત્રીજું કુળ આવશે લિલિએસી, એમાં સ્ત્રીકેસર 3. તો કુળના ક્રમ પ્રમાણે તમારે અહીંયા સ્ત્રીકેસરો છે. જો પુષ્પસૂત્ર ઉપરથી આપણને અહીંયા ઘણા લક્ષણો યાદ પણ રહી જાય, જેમ કે કયા કુળમાં દલ લગ્ન પુકેસરો છે તો પુષ્પસૂત્ર ઉપરથી ખબર પડી જાય કે સોલેનેસી કુળમાં. કયા કુળમાં સ્ત્રીકેસરો 2 છે. સોલેનેસીમાં બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. તો પુષ્પસૂત્ર ઉપરથી આપણે ઘણા બધા લક્ષણોને સરળતાથી યાદ રાખી શકીએ. અગત્યની વનસ્પતિઓની વાત કરીએ તો રીંગણ, ટમેટા, બટાકા એ આપણી જાણીતી વનસ્પતિઓ છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મરચાનો ઉપયોગ આપણે મસાલા કે તેજાના તરીકે કરીએ છીએ. બેલાડોના અને અશ્વગંધાનો ઉપયોગ આપણે
ઔષધ તરીકે કરીએ છીએ એ પૈકીની અશ્વગંધા આપણને આજુબાજુમાં મળી પણ રહે. તમાકુનો ઉપયોગ ધૂમક કે ધૂમ્રપાન માટે થાય અને સુશોભન માટે પેટુનિયાના પુષ્પોનો ઉપયોગ સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં, યુરોપના પ્રદેશોમાં થાય. આમ અહીંયા ખોરાક તરીકે ઉપયોગી વનસ્પતિઓ કઈ છે? ટમેટા, રીંગણ, બટાકા, એ તો આપણે યાદ રહી જાય. મસાલા તરીકે મરચા. ઔષધ તરીકે ખાસ યાદ રાખજો બેલાડોના અને અશ્વગંધા. તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન માટે થાય એ તો આપણને યાદ રહી જાય. પણ સોલેનેસી કુળમાં સુશોભન તરીકે વપરાતી વનસ્પતિ કઈ? તો પેટુનિયા. આમ MCQ ની દ્રષ્ટિએ આ વનસ્પતિઓને યાદ રાખજો. એક નામ, વૈજ્ઞાનિક નામ મેં લખ્યું છે, સોલેનમ નાઇગ્રમ પીલુડી, કે જે નાનો છોડ થાય છે. સામાન્ય આપણે એક વૃક્ષ થાય નાનું એને પણ પીલુડી તરીકે ઓળખતા હોય, પણ એ આ નથી. આ એક નાનો છોડ થાય, ખેતરોમાં નીંદણ તરીકે ઉગતો હોય. એનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલેનમ નાઇગ્રમ. જે તમને પુસ્તકમાં આકૃતિની નીચે આપેલું છે, તો વૈજ્ઞાનિક નામ તરીકે તમે આને યાદ રાખજો. ઓકે, તો દોસ્તો આજે આપણે કુળ સોલેનેસીનો સવિસ્તાર અભ્યાસ કર્યો. એમાંથી જે અગત્યના લક્ષણો, પુષ્પસૂત્ર અને આ ઉદાહરણો એને બરાબર યાદ રાખજો. અને એટલું આપણે આપણી નોટમાં અલગથી નોંધી લઈશું, જેથી કરીને યાદ રાખવામાં સરળતા પડે. નેક્સ્ટ ટાઈમ કુળ લિલિએસીના લક્ષણોના વર્ણન સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.